નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો આજે પ્રતિસ્પર્ધીઓ સામે રક્ષણાત્મક મૂડમાં રહેશે. આળસના કારણે મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ જ સારો છે. તમે કેટલાક પ્રભાવશાળી લોકોના વ્યક્તિત્વ અને સફળતાથી ખૂબ જ પ્રેરિત થશો. વૃષભ રાશિના લોકોના સંતાનોની પ્રગતિથી તમે ખુશ રહેશો. મહત્વપૂર્ણ વ્યવસાયિક સંબંધો બની શકે છે. કાર્યસ્થળ પર અધિકારીઓના વ્યવહાર તમને નારાજ કરી શકે છે. તમારા પિતા સાથે સારા સંબંધો જાળવી રાખો. મિથુન રાશિના લોકો આજે થોડા અવ્યવહારુ બની શકે છે, જેના કારણે કામમાં અડચણો આવી શકે છે. તમારી જીવનશૈલી પર ધ્યાન આપવાની ખાતરી કરો. પ્રવાસ માટે દિવસ શુભ નથી. કર્ક રાશિના અપરિણિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે. તમારા બોસ તમારા પગાર વધારાની ચર્ચા કરી શકે છે. રોગોથી રાહત મળશે. તમે તમારા કુશળ વક્તૃત્વ કૌશલ્યથી મહત્વપૂર્ણ પરિસ્થિતિઓને તમારી તરફેણમાં ફેરવશો. સિંહ રાશિના લોકોએ આજે સ્વાસ્થ્ય પર ઘણું ધ્યાન આપવું જોઈએ. આવકના સ્ત્રોતમાં ઘટાડો થઈ શકે છે. ઉતાવળમાં કોઈ મોટું રોકાણ ન કરો. અધિકારીઓ તમારા કામમાં ખામી શોધી શકે છે. નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય બગાડો નહીં. કન્યા રાશિના લોકોની નાણાકીય સમસ્યાઓ હલ થશે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે. મિત્રો તમારી મદદ કરવાનો પ્રયાસ કરશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોના ભાગ્યમાં સુધારો થઈ શકે છે. તમને અચાનક મોટો પ્રોજેક્ટ મળી શકે છે. તુલા રાશિના લોકોની દિવસની શરૂઆત થોડી નકારાત્મક રહેશે. આજે કોઈ મહત્વપૂર્ણ કામમાં તમારી જાતને સામેલ ન કરો. મનમાં અકુદરતી અને અવ્યવહારો વિચારોના સંચય થશે. પિતા સાથે ઝઘડો થઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકોના વિરોધીઓ તમારા વખાણ કરશે. આજે તમારા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવો. વિદ્યાર્થીઓને આજે કોઈ સિદ્ધિ માટે સન્માન મળી શકે છે. માર્કેટિંગ સંબંધિત વ્યવસાયમાં સારી પ્રગતિ થશે. ધન રાશિના લોકો માટે યાત્રા ખૂબ જ શુભ રહેશે. તમારા વર્તન અને સિદ્ધાંતોથી ઘણા લોકો પ્રભાવિત થશે. માતા પિતા નાના બાળકોના શિક્ષણને લઈને ચિંતિત થઈ શકે છે. રેસ્ટોરન્ટ અને હોટલના ધંધાર્થીઓની આવકમાં વધારો થશે. મકર રાશિના લોકોની દિવસની શરૂઆત ખૂબ જ સારી રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં રસ લઈ શકો છો. ઉચ્ચ શિક્ષણમાં ઉજ્જવળ દેખાવ કરશે. બપોર પછી કામમાં ઝડપ આવશે. તમને સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળશે. આજે તમારે અનુભવી લોકોનું માર્ગદર્શન લેવું જોઈએ. કુંભ રાશિના લોકોને આજે અચાનક આર્થિક નુકસાન થવાની સંભાવના છે. વ્યસ્ત હોવા છતાં તમારા કામ પર ધ્યાન આપો. બીજાના કામમાં દખલ કરવું યોગ્ય નથી. તમારું પાત્ર સારું રાખો. વૈવાહિક સુખમાં થોડો ઘટાડો થશે. મીન રાશિના લોકોના વેપારમાં મોટો ફાયદો થશે અને પ્રતિષ્ઠામાં થોડો વધારો થશે. મિત્રો સાથે આનંદથી ભરપૂર સમય પસાર થશે. ધાર્મિક કાર્યોમાં દેખાડો ન કરો. તમને તમારા કરિયરમાં મોટી તકો મળી શકે છે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.